Hello everyone, myself Sagar Makwana. I am lecturer in Mechanical Engineering Department, Vallabhbudhi Polytechnic, Navsari. Today we are going to learn topic perfect black body and black body radiation, absorptivity, total emissive power, emissivity and Kirchhoff's law of our subject EP. Okay, so let's start with perfect black body and black body radiation topic. હવે ફ્રેન્ડ્સ ફિગર જુઓ તમે. ફિગરમાં આ એક રેડિયન્ટ એનર્જી ઇન્સિડન્ટ થાય છે. આ તમને જે ફિગર દેખાય છે એ કેવિટીની છે, એની અંદર રેડિયન્ટ એનર્જી આવે છે. ઓકે, હવે થશે શું કે એ એનર્જી અલગ અલગ સરફેસ પર અથડાશે. આની અંદર જેમ જેમ એ ટચ થાય છે બોડીને, એમ એમ અમુક એનર્જી એબ્ઝોર્બ થાય છે, અમુક એનર્જી રિફ્લેક્ટ થાય છે. એમ કરતાં કરતાં છેલ્લે દરેક જેટલી એનર્જી હતી એ આખી એનર્જી એબ્ઝોર્બ થઈ જાય છે અને બહાર રિફ્લેક્શન થતું નથી. એટલે જેટલી એનર્જી એની અંદર આવી એટલી એણે એબ્ઝોર્બ કરી દીધી. તો આવી બોડીને આપણે પરફેક્ટ બ્લેક બોડી કહી શકીએ. સો આ કોન્સેપ્ટ સમજીએ આપણે. The body which absorbs all the radiant energy incident on it is called a perfect black body. It is impossible to get 100% perfect black body in nature on the earth. જે બોડી એના પર ઇન્સિડન્ટ થતી બધી જ રેડિયન્ટ એનર્જીને જો એબ્ઝોર્બ કરી લે તો એ બોડીને આપણે બ્લેક બોડી કહી શકીએ. પરંતુ ઇન પ્રેક્ટિસ નેચરમાં 100% પરફેક્ટ બ્લેક બોડી મેળવવી ઇમ્પોસિબલ છે. To study black body radiation, consider a spherical cavity. આપણે આ સ્પેરિકલ કેવિટી કન્સિડર કરી. ઇટ્સ ઇનર સરફેસ ઇઝ બ્લેકન. એની જે અંદરની સપાટી છે તે બ્લેક છે અને રફ છે. ઇટ હેઝ અ સ્મોલ હોલ. અ રેડિયેશન એન્ટરિંગ ધીસ કેવિટી થ્રુ ઇટ્સ ધીસ એન્ટરન્સ હોલ undergoes many reflection and each time it is partially absorbed and partially reflect. આ જે હોલ દેખાય છે તમને, એ ગેપની અંદરથી રેડિયેશન આવે છે અને સરફેસ સાથે અથડાઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ રિફ્લેક્ટ થાય છે. પરંતુ રિફ્લેક્ટ થતાં પહેલાં જે સરફેસ પર ટચ થાય છે ત્યાં એ બોડી આપણી આ સરફેસ બ્લેક છે એટલે એને એબ્ઝોર્બ કરી દેશે. એટલે એબ્ઝોર્બશન પણ થાય છે અને રિફ્લેક્ટેડ પણ થાય છે. વેન ઇટ રીચીસ ધ હોલ અગેન ઇટ ઇઝ ઓલમોસ્ટ લેફ્ટ વિથ નો એનર્જી. જ્યારે એ રિટર્ન થાય છે ત્યારે લગભગ એની પાસે એનર્જી રહેતી નથી. ઇન ધીસ સેન્સ ધીસ પિન હોલ કેન બી કન્સિડર અ પરફેક્ટલી બ્લેક બોડી. આ કેસમાં આપણે એને પરફેક્ટ બ્લેક બોડી કહી શકીએ. ઇફ સચ અ કેવિટી ઇઝ યુનિફોર્મલી હીટેડ, રેડિયેશન્સ કમિંગ આઉટ of it can be considered to be black body radiations. These radiations are called cavity radiations. Sun can be considered as to be perfect black body. Black body radiations depends only on the temperature. Black body radiation temperature પર જ ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ ટોપિક એબ્ઝોર્પ્ટિવિટી. એબ્ઝોર્પ્ટિવિટી શું છે એ સમજીએ આપણે. On irradiating a surface, the ratio of radiant energy absorbed to the amount of radiant energy incident on it on the surface is called absorptivity of that surface at a given temperature. Absorptivity શું છે? Radiant energy absorbed divided by incident radiant energy. જેટલી એનર્જી સરફેસ પર આવે છે એમાંથી બોડી કેટલી એનર્જી એબ્ઝોર્બ કરે છે, આ ગુણોત્તરને આપણે એબ્ઝોર્પ્ટિવિટી કહીએ છીએ. તો બ્લેક બોડી માટે એબ્ઝોર્પ્ટિવિટી કેટલી હશે? 1. કેમ? કારણ કે એને સરફેસ પર જેટલી પણ એનર્જી આવે છે એ એને એબ્ઝોર્બ કરી દે છે, એટલે બ્લેક બોડીની એબ્ઝોર્પ્ટિવિટી 1 હોય છે. સો ધીસ ઇઝ એબ્ઝોર્પ્ટિવિટી. નેક્સ્ટ ટોટલ એમિસિવ પાવર. Definition: the amount of radiant energy emitted per unit area per second from a surface at a given temperature for all possible wavelengths is called the total emissive power W of surface of that temperature. Total emissive power શું છે?
કે amount of radiant energy emitted per unit area per second from a surface at given temperature for all possible wavelengths is called the total emissive power of surface. Spectral emissive power: at a given temperature, the amount of radiant energy emitted per second per unit surface area in a unit frequency interval about a given frequency f is called spectral emissive power of the given surface at the given temperature corresponding to that frequency. હવે આમાં ફ્રીક્વન્સી પણ કન્સિડર કરવાની છે કે જે તાપમાને રેડિયન્ટ એનર્જી છે એમિટેડ થાય છે પર સેકન્ડ પર યુનિટ સરફેસ એરિયા અને યુનિટ ફ્રીક્વન્સી ઇન્ટરવલે અબાઉટ ગિવન ફ્રીક્વન્સી ઇઝ કોલ્ડ સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. નેક્સ્ટ, એમિસિવિટી: the ratio of total emissive power of a surface to the total emissive power of surface of a perfectly black body kept under the same conditions is called emissivity of that surface. એમિસિવિટી શું છે? રેશિયો છે. કોનો? તો ટોટલ એમિસિવ પાવર સરફેસનો ભાગ ડિવાઈડ બાય ટોટલ એમિસિવ પાવર ઓફ સરફેસ ઓફ પરફેક્ટ બ્લેક બોડી. બ્લેક બોડીને એમિસિવ પાવર સાથેનો જે રેશિયો છે એને કહેવાશે એમિસિવિટી. ફોર અ સબસ્ટન્સ ઓફ અ કમ્પ્લીટલી બ્લેક બોડી એમિસિવિટી E ઇઝ ઇક્વલ ટુ 1. પરફેક્ટ બ્લેક બોડી માટે એમિસિવિટી પણ 1 હોય છે. કિર્ચોફ્સ લો: હવે કિર્ચોફ્સ નામના સાયન્ટિસ્ટે લો આપ્યો છે એમિસિવન અને એબ્ઝોર્ટિવિટી પરથી. એણે શું કીધું? ધ વેલ્યુ ઓફ એમિસિવિટી એન્ડ એબ્ઝોર્ટિવિટી આર ઇક્વલ ફોર એની સરફેસ. કિર્ચોફ્સે નિયમ આપ્યો કે એમિસિવિટી અને એબ્ઝોર્ટિવિટી બંનેની વેલ્યુ સેમ હોય છે ફોર એની સરફેસ. A is equal to E. This is called Kirchhoff's law. From this law, it is clear that the surface which is a good absorber is also a good emitter, and the surface which is good reflector is also a poor emitter. Due to this reason, glass bottle of thermoplast is kept shining. આ લો પરથી ખ્યાલ આવે છે કે જે સારું એબ્ઝોર્બર છે એ સારું એમિટર પણ હોય છે અને સરફેસ કે જે ગુડ રિફ્લેક્ટર છે એ પુઅર એમિટર હોય છે. આને લીધે જ કે ગ્લાસ બોટલ ઓફ થર્મોપ્લાસ્ટ છે એ સાઇન માર્યા કરે છે. સો ધીસ ઇઝ કિર્ચોફ્સ લો. તો આજે આપણે કઈ કઈ થિયરી જોઈ? સ્ટાર્ટિંગ કરીએ આપણે ક્યાંથી? પરફેક્ટલી બ્લેક બોડીથી. ત્યારબાદ એબ્ઝોર્બિવિટીની ડેફિનેશન, એમિસિવ પાવરની ડેફિનેશન, એમિસિવિટીની ડેફિનેશન અને કિર્ચોફ્સનો નિયમ. I hope you understand these topics. If you have any query, then you can directly contact me or call me anytime. Okay, thank you.